બેન, કેટલો સમય આમ ઉપાધિ કરીશ? તો શું કરું, ઉપાધિ તો થાય ને. હા, અહીંયા પિયરમાં આવીને બેઠી છું તો કોને ઉપાધિ ના થાય? સાચી વાત છે તારી, પણ તું એ લોકોની જ જો ચિંતા કર્યા કરીશ તો તું અહીંયા સુખેથી નહીં રહે. એ લોકોને તો તારી એટલી કેવી ચિંતા નથી. નથી એ તો વાંધો છે. ક્યાં સુધી આ ઘરના પાણી ભરીશ? હા, આ આડોશી પાડોશી ગામમાં બધાને ખબર પડી જશે તો શું વાત કરશે? નિકિતા, તું ફોન કરને, એ લોકોને મનાવને કે મને આવીને તેડી જાય. કેટલા ફોન કરું? અત્યાર સુધીમાં તે જેટલી વાર કીધું છે એના કરતાં 10 ગણા ફોન મેં એને કર્યા છે, પણ કોઈ સરખો જવાબ જ નથી દેતા. એ લોકોને છે ને બેન, ખરેખર તારી જરૂર જ નથી. જો જરૂર હોય ને તો આટલા મહિનાથી તું અહીંયા ના બેઠી હોય. એવું તો ના બોલ, કંઈક સારું થાય એવો વિચાર કરને. શું કામ આવું બોલે છે? સમજાતું નથી. મને કોઈ શોખ નથી કે હું તને આવી રીતે ચિંતામાં નાખું, પણ હવે એ લોકોને તારી કંઈ કદર જ નથી અને એ લોકોને તારી કંઈ પડી જ નથી, તો તું એ લોકોને થોડોક સમય જાતા કર. એને જ્યારે સમજાઈ જશે ને એટલે આવશે પાછા. પણ કેટલો સમય થયો છે તને ખબર છે ને? તે ઉપર તે જાતા જાય છે. આમને ક્યારે વરસ પૂરું થઈ જાય ને એનું નક્કી નથી રહેતું, અને ધીમે ધીમે બધાને ખબર પડી જશે ને તો મને એ બીક લાગે કે આપણા ઘરની ઇજ્જત આબરૂ શું રહેશે. તું બધાનું શું કામ વિચારે છે? હું કે મમ્મી તને કંઈ કહીએ છીએ? એ બધી વાત સાચી છે, પણ તું બોલાવ ને, હું બીજું કંઈ નથી જાણતી. તો એ લોકોને અહીંયા ગમે એમ કરીને મનાવીને બોલાવી લે ને, આપણે એક વખત વાત કરી લઈએ. બેન, તું શાંત રહે. હું વાત કરીશ જીજુ સાથે, જો મારો ફોન ઉપાડશે તો. બાકી આટલા સમયમાં મેં જીજુને તો ફોન કર્યા જ છે, તારા સસરાને ઘણી વાર કીધું, પણ કોઈ સમજતા જ નથી. પણ એ લોકોને કંઈ ખબર નહીં પડતી હોય નિકિતા કે આપણા ઘરની હું પિયરે જઈને બેઠી છે. એને કંઈ પણ વિચાર નહીં આવતો હોય. ના આવતો હોય તો જ ને. કદાચ એના મનમાં એવું અભિમાન હશે કે બાપ વગરની દીકરી છે, આજ નહીં ને કાલ સમાજની શરમે પાછી આવવાની જ છે. એ વાત તો સાચી છે, પણ એટલે જ કહું છું કે તું છે ને ચિંતા કરમાં. એ લોકોને જરૂર હશે ને તો આ ફૂડ આવશે. તું થોડોક સમય જાતા કર. નથી હવે કેટલો સમય અહીંયા રહું યાર, તું સમજ ને. જો બેન, મને ઘર સંસાર ભાંગવાની બીક લાગે છે કે ક્યાંક મને મૂકી તો નહીં દે ને. કોઈ તને નહીં મૂકે, કેમ કે છે ને એ લોકોને ખબર છે કે તારા જેવી વહુ કદાચ દીવો લઈને ગોતવા જશે ને તો એને નથી મળવાની, એટલે એ તને મૂકશે તો કોઈ સંજોગોમાં નહીં. પણ જો તું આમને આમ ઉપાધિ કર્યા કરીશ ને તો તું એકવાર મમ્મીનો વિચાર કર. તારા જીજુ તો ઠીક છે કે ચલો એ નથી સમજતા, પણ મારા સસરા તો વડીલ છે ને, એને તો દુનિયાદારી જોઈ છે, તો એને પણ વિચાર નહીં આવતો હોય. ન આવતો હોય તો જ ને. બાકી જે માણસને પોતાના ઘર પરિવારની પડી હોય કે થોડી ઘણી જો એનામાં મોટાપણું હોય ને તો પોતાના દીકરાની બહુ આટલા મહિનાથી અહીંયા પિયરમાં ના બેઠી હોય. 8 દિવસ રહે ને તો 9મા દિવસે માણસ આવીને ઊભો રહી જાય કે જે કંઈ પણ વાત હોય પતાવો. તારે બધું બોલવું સહેલું છે, પણ જો આગળ વિચાર કરીએ ને તો હા, બા જો ને, બા ભલે મને કહી નથી શકતા, મને હિંમત આપે છે કે બેટા ચિંતા ના કર, પણ જીવ તો એનોય બળે છે. સાસરેથી આવેલી દીકરી જો પિયરમાં આવીને બેસે ને તો માને તો ચિંતા થાય જ. એટલે જ કહું છું કે તું આ રોમાં, આ તું છે ને મમ્મીની સામે આવો દેખાડો કરમાં કે તને દુઃખ થાય છે. હા નિકિતા, અહીંયા આવે. ક્યાં જાય સવાર સવારમાં કોલેજે જતી હોય. મેં કંઈક ગામમાં કંઈક વાતું સાંભળી સાચી છે? શું શું વાતો સાંભળ્યો? ગામમાં તો ઘણી બધી વાતો થતી, મને કેમ ખબર હોય તમે કઈ વાત સાંભળી કઈ નહીં? તારી બેન રીહામણે એવી લાગે. મારી બેન રીસામણે નથી આવી, એ બીમાર છે ને એટલે અહીંયા આરામ કરવા આવી છે. અચ્છા, એટલે આ ગામને રમાડવાની વાતું હે કે પછી લોલમ લોલ? કોઈ રમાડવાની વાતું નથી, અને એ રીસામણે આવી હોય કે ન આવી હોય એનાથી તમારે શું લેવા દેવા?
અરે લેવા દેવા એટલે આખા ગામમાં વાતું થાય, આબરૂ જાય ગામની, ખબર હે? પેલા બીજા ગામમાં વાતું પહોંચે તો ક્યાં વાત જાય, કાંઈ ખબર પડે તને? બેન મારી દીકરી અમારા ઘરની ઈ રીસામણે આવી એમાં તમારી આબરૂ કેમ ગઈ? અરે ગામમાં ગમે ત્યાં જાય તો કોક પૂછે તો ખરા ને, એમાંય તમે અહીંયા બાજુમાં જ રહ્યો, બે શેરી વેઠી. એટલે હાલતા કોક ત્યાં પાનની દુકાને જાય એટલે પૂછે, એટલે તારા ઓલા બાજુવાળા ત્યાં ઓલી આવી રહી હમણાં. ઈ નહીં પૂછતા હોય, તમે પંચાયત કરતા હશો. અમે કાંઈ પંચાયત ન કર્યું, માવા ખાવાની પંચાયત કરવી તમારી, અમારે શું લેવા દેવા? રૂપિયા મળી જવાના અમને. એક તો તમારું સારું વિચારી એમાંય તમે આમ કરો. જુઓ, નથી વિચારવું અમારું સારું. અને રહી વાત મારા બેનની, તો એ રીસામણે આવી છે કે આરામ કરવા એ અમને ખબર છે. અને રીસામણે આવી હશે તો એનો સમય આવશે એટલે અમે એને સાસરે મોકલી દેશું. એ ઉપાધિ તમારે નથી કરવાની. અરે મોકલી દે એ સારું. તો પછી કલ કરે સો આજ કર, આજ કરે સો અભી કરી નાખો ને અત્યારના જ. પાનનો ગલો ખુલી ગયો છે ને તમારી રાહ જોવે છે. હા હા. કેમ અહીંયા મહારાજાની જેમ બેસી ગયા? તો શું કરું? કામ ધંધો નથી કરવાનો કાંઈ? ના, કેમ? નથી જવું કામે. કારણ તો હશે ને? કારણ તમે સારી રીતે જાણો છો બાપુ કે હું કામ આવું કરું છું. તું જે વિચારી રહ્યો છો ને એવું મારાથી નહીં થાય, સમજી ગયો તું? અરે હું કામ નહીં થાય? છોકરાનું ઘર ભાંગશે એ હાલ છે તમારે? છોકરાનું ઘર ભાંગે ને એ મારે ન હાલે, પણ વટનો સવાલ છે. એ લોકો મોકલી દેશે, મોકલી હોય તો, અને દીકરીને ક્યાં સુધી એના ઘરે રાખશે? તો આપણે શું કામ આપણો વટ મૂકવો જોઈએ? વટ ગામમાં કરો ને, મારા સાસરીએ સામે હું કામ કરો છો? અરે પણ તારા હાહુ એ કર્યું જ છે એવું, અને તારી વહુએ એવું કર્યું છે. ભલે ને ગઈ એની વગર તું અહીંયા લુખા રોટલા ખાશો? હાથે ટીપા પડે છે? ટીપ્પા પડતા હોય તો જ કહેતા હોય, તમે નથી પાડતા. કોણ છે રોટલા ઘડી દે એવું? એક હતી, મારા લગ્ન કરી દીધા. હા, હાથે ટીપે. ખબર છે ઓલા બાજુવાળા ટિફિન દઈ જાય છે 2 ટક, એટલે તો હું શાંતિથી બેઠો છું. આગળ જો હાથ બાળવા પડતા હોય ને તો મને ખબર પડે. પણ હવે આ સતી બાયડીએ સીતારામ જેવું કામ કરો છો તમે. અમારા લગ્ન થઈ ગયા, આ બાયડી હતી ઘરમાં, એને કાઢી મૂકી તો મલકના રોટલા ટીપેલા ખાવાના ને. પણ કાઢી મૂકી આપણી કરતાં તો બળતરા એની માને થવી જોઈએ કે મારી દીકરી ઘરે બેઠી હતી તો આપણે સામે આવીને હાહરીએ મૂકી આવી. પણ એ બે મા દીકરી હરખ્યું જ લાગે મને તો. પણ તમે કંઈક વાતચીત કરો યા તો મને કરવા દ્યો તો કંઈક મેળ પડે ને. મારે શું એવી જરૂર છે હું એને ફોન કરું? એને જરૂર હશે તો મને ફોન કરશે. હા, તમારે ક્યાં કાંઈ જરૂર જ છે? લગ્ન તો મારા થયા, મારી બાયડી અહીંયા રીહામણે જઈને બેઠી છે, જરૂર તો મારે જ છે. તમે વાત નથી કરતા કે નથી મને કરવા દેતા. તારે તો વાત કરવાની જ નથી. વાતની એક વાત મેં કીધું ને, એને જો ગરજ હશે તો સામે આવીને એની દીકરીને અહીંયા મૂકવા આવશે. એવું ન હોય બાપુ, તમે સમજો. આ કોકે દીકરી દીધી હોય ને તો દીકરીનો બાપ કંઈ માથું ઝુકાવીને ન રહે. આ સમય બદલાઈ ગયો છે હવે. આ કઈ દુનિયામાં જીવો છો તમે? સમય ભલે ને બદલાણો, હું નહીં બદલાવું. મેં જે નિર્ણય લીધો છે ને એ અડગ છે. હું સામે આવીને ક્યારેય ત્યાં નથી જવાનો, એટલે નથી જવાનું. તો શું કરવાનું મારે? આમનામ બેહવાનું, મંજીરા વગાડવાના? ના, કામ ધંધે જવાનું, આમ નામ નથી બેહવાનું. જ્યાં સુધી મારી બાયડી આ ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી કામ ધંધે નથી જવાનું. આ સમજી લેજો. કામ ધંધો તો છે ને ભાઈ, પેટ ભરવું હોય ને તો કરવો જ પડે. સમજી ગયો તું? કરવો પડે. કોની હાટું કરું? તારો બાપ જીવે છે હજી? તમારી હાટું? હા. વાહ. તું છે ને, હું જાઉં છું ગામમાં આટો મારવા, અને વહેલી તકે કામ ભેળો થઈ જાય છે. આખો જે બાયડી કરીને એના ગુણ નહીં ગાતો. જાઓ બડાયું ઠોકો ગામમાં. આ દીકરો ભલે દુઃખી થાય, એ નથી દેખાતું તમને. કા મોટા ભાઈ કામે નથી ગયા? મન લાગવું જોઈએ ને ભાઈ. આ તારી ભાભી ઘરમાં નથી અને બાપુ વાત કરવા નથી દેતા. બાપુ છે ને જૂનવાણી મગજના છે, સમજ્યા? અને એને આ વટનું ને આ બધું વેરનું ને એને છે ને પહેલેથી હાલ્યું આવે છે. એ વટ નહીં મૂક, પણ એ બધું તો ઠીક. તમે ઓલી મારી આટલું છોડી જોવા ગયા હતા એનું શું થયું? તને શું લાગે જે ઘરમાં કોઈ સ્ત્રી હોય અને પછી વહી ગઈ હોય એ ઘરમાં કોઈ હા પાડે? છોકરી દે ખરું? તને એવું લાગે છે?
ચોખ્ખી ના પાડતી હતી કે એક બાઈ તો તમારા ઘરની રિહામણે બેઠી છે તો અમે શું કાંઈ અમારી દીકરીને કૂવામાં નાખી દઈ? આવો જવાબ આપ્યો, બોલ. એ વાતે એની સાચી છે મોટા ભાઈ. હવે એક ભાઈ રિહામણે હોય અને નાના ભાઈનું થાય કોઈ દી તો એક કામ કર, તારું ન થાય ને તો કાંઈ વાંધો નહીં, આપણે લીલ પહોંચાઈ નાખશું. એવું કરવું છે? એ મોટા ભાઈ હાવ કાંઈ આમ થોડું હવે મારી ઉંમર થઈ ગઈ છે. તો શું કરીશું? બોલ. હાલ લે છે તારા મગજમાં કાંઈ છે? તમારી હાળી છે ને પણ એમાં કંઈક ગોઠવો નહીં મારું. હે હું કીધું તે? ફરી પાછો બોલ, પાછો બોલ. આ તમારી હાળી એમાં ગોઠવો નહીં, આપણે બે ભાઈઓ ની બે બેનું. હેલા આ તો મારું મગજમાં જ ન આવ્યું મારું. અરે ક્યાં હતો તું અટણ સુધી નનકા? આ પહેલા તારે મને કહેવાય કે નહીં આ બધી વાત? હવે મોટા ભાઈ મારે લગ્ન કરવા છે ને મારી વાત મારે તમને કરવાની હોય. આ બધું તમારે ધ્યાન રાખવાનું હોય નાનાનું. ગાંડા ભાઈ આ બધી વાત કરી દેવાય. આ જો વાત તે મને પહેલા કરી હોત ને તો તારી ભાભી અત્યાર સુધી રિહામણે હોત જ નહીં. આ તને ખબર છે, જો હું આ વાત કરીશ ને કે નનકા હાટું મારી હાળનું માગું નાખો એટલે બાપુ છે ને સપટી વગાડતા માની જાય. એટલે મારી બાઈએ આવી જાહે અને તારી બાઈએ આવી જાય. પણ એમ નહીં, આ ભાભી રિહામણે ગયા છે બરોબર, તો બીજી મને દેહે. અરે ભાઈ બધું થઈ જાય. આ બાપુને શું જોઈ છે તને ખબર છે? હે આ એક ઘરમાં બે વહુ આવી જાય ને એ જ જોતું હોય, મને એવું જ લાગે છે. તો જ તે છે ને આ વળ ખાતા આવશે. એ વાતે બરોબર છે પણ બાપુનું થોડુંક આમ મગજ નથી બરોબર. આમ ઈ છે ને ઓલું કહેવાય ને 60 વર્ષના થાય ને માણસ એટલે અડધું સટકી જાય. અને બાપુનું એમ જ છે. એ પણ આ વાત જો એને કરે ને એટલે લગભગ માની ગયા એમ સમજ. એ મોટા ભાઈ તો કંઈક ગોઠવો ને, હું રોટલા ખાતો થાઉં એના હાથ. હવે લાડવા મીડ્યા ફૂટવા અહીંયા તો મોઢામાં હાળીનું નામ મારી પડ્યું છે. હા બાપુ 33 વર્ષ થયા મોટા ભાઈ મારા. હવે મને પછી આ તમારે તો નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા, મારે મને 33 અડાડી દીધો. હવે પછી જો નનકા એમાં એવું ન હોય, નાના મોટાનું વરહનું કાંઈ હોય નહીં. અમુકનો છે ને 35 મેળ પડે અને અમુકનો 20 પડી જાય. એટલે એ બધું જોવાનું ન હોય. આ જ્યારે લખ્યું હોય ને ત્યારે જ થાય. ઓલું શું છે મોટા ભાઈ, સમયસર થઈ ગયું હોય ને તો સારું કહેવાય એમ, બીજું કાંઈ નહીં. પછી 45 એ લગ્ન તો થવાના જ હોય, પણ ટાણે થાય એ સારું લાગે. ઓલું વરસાદ નથી કહેતા, વરસાદ ટાણે આવે ને તો સારું રૂડો લાગે, નકર કડવા દોડે. કટાણાનો વરસાદ એને માવઠા કહેવાય. હો પાછા એને વરસાદ ન કહેવાય. એટલે આ બધી વસ્તુ છે ને અમુક એ બધું ટાણે જે બધું થાય ને એ સારું લાગે. હા તો વાંધો નહીં, લે તારું ગોઠવી નાખું બસ. હા તો છે વાત કરજો. અને આમ જો આ તમને મેં કીધું, હવે તમે છે ને બાપાને કહેજો. સારું હાલો હું જાઉં છું હવે. ગોઠવાઈ ગયું એમ હમેશ તારું ને મારું બેયનું. જલપા, હા બેઠીશ બટા. ખાઈ નહીં, બોલો ને બા. આ રોટલા નથી ગળવાના તારે? હે ના, ઉદાસ ઉદાસ તું કાયમ ઉદાસ રહેશ. તને ઠીક ના રહેતું હોય ને તારી તબિયત સારી ન હોય તો હું રોટલા ઘડી નાખું. રોટલાની વાત નથી બા. હા કેટલો સમય આમને ચાલ્યા રાખશે ને એની ખબર નથી મને. હવે તો મને ઘરની બહાર પગ મૂકતા પણ મને શરમ આવે છે. હા બજારે જાઉં છું ને તો કોકને કોક હામું મળે છે અને પૈસા રાખે છે કે તું તો બીમારનું બાનું કરીને હવે કેટલા દિવસ અહીંયા રોકાવાની છું. તને હજી સારું નથી થયું? હું જવાબ આપું મારે ગામ લોકોને? બટા ગામ લોકો તો પૂછવાના હોય, એથી હિંમત ન હારી જવાય. અને તને જો હું સામેથી મૂકવા જાઉં ને તો તને તો ખબર છે એ કેવા છે દારૂડિયા. હે કાલ હવાર તને આ રીતે કાઢી મૂકી અને મારવાય માંડે તો મારે શું કરવું બેટા? બા હવે આ બધું જાતું કરો ને, જે હોય એ મારા નસીબમાં એ જ લખેલું હશે ને તો મારે એ ભોગવવાનું હશે. અહીંયા રહીને કંઈ મારી જિંદગી તો પાર નહીં પડે ને. એ તો મને ખબર છે કે દીકરીઓની જિંદગી કોઈ દી માવતરે પાર ન પડે, એને હારે જ મોકલવાની હોય. પણ આવા બધા વેવાય વેલા મળ્યા હોય ને તો મારે તો ઘણો વિચાર કરવો પડે બેટા. કૂવામાં ન નાખી દેવાય ફટકરતીકને. પણ જો બેટા, હવે જો હું તને સામેથી મૂકવા આવું તોય દખ, અને એ લોકોને ફોન કરું તોય દખ. જે હોય એ તમે છે ને એ લોકોને ફોન કરો અને એ લોકોને કહો કે મને તેડી જાય. હવે અહીંયા આવી એને 6 મહિના થઈ ગયા છે. હવે જો ધીરે ધીરે બધાને ખબર પડવા માંડી છે. કેટલાકને જવાબ આપશું આપણે, કેટલાને સાચું ખોટું કહેવું આપણે. અને જો બધાને ખબર પડી જાય ને
કે જલ્પાના હાહરિયામાં આવા બધા પ્રોબ્લેમ છે તો ખોટી આપણી જ ઇજ્જત આબરૂ જાહે ને ઘરની. પણ મારું મન નથી માનતું. પણ તું કહેશે તો હું હવે થોડોક વસાર કરીશ કે હવે એને ફોન કરો કે ન કરો. મને તો ઘણું દુઃખ થાય છે કે તું ઘરે બા. બેઠી છે તે. વિચાર કરવાની જરૂર નથી. તમે ફોન કરી દ્યો અને બસ એ લોકો તેડી જાય, આપણે કાંઈ બોલવાની જરૂર નથી. એ આવીને લઈ જાય ને એટલે હું જતી રહી. પણ બેટા જો એ લોકોની ઈચ્છા હોત ને તો તારા હાહરા તેડવા આવત, ફોન કરત. આ તારો ઘરવાળો આટલા દીમાં કાંઈ દેખાણો. બા તમે કેમ વાત સમજતા નથી? હું અહીંયા આવીને રિહાબને બેઠી છું, એ લોકોને કોઈ નહીં કહે. એ લોકોને એમ નહીં કહે કે તમારા ઘરની બાયડી ક્યાંય ગઈ, તમારા ઘરની વહુ ક્યાંય ગઈ. કહેવાવાળા હશે ને બધા આપણને જ કહે. એ બધું વિચારવાની જરૂર નથી. અને તમે ફોન કરી દો બસ. તો હું એક વખત નિકિતાને પૂછી જાઉં. એને પૂછવાની જરૂર નથી. એ તો જીત લઈને જ બેઠી છે કે તું અહીંયા રે બેન. એ આફવડાઈ કે સુધરી જાય ને એટલે કે તને લેવા નહીં આવે તો ક્યાં જાહે? તમને ખબર છે ને નિકિતા જીદી છે, એને પૂછવાની જરૂર નથી બા. એ તો મને ઘણી વખત કહેશે કે બા હવે તો આપણે સામે ચાલીને કોઈ દી બેનને મૂકવા જાવી જ નથી. અને બેન એને એમ જો સામે ચાલીને મૂકવા જાવું ને તેને દુખીના દારિયા કરી નાખશે એ લોકો. એ તો નાશ પાડે છે. એટલે જ તમને કહું છું કે એને પૂછવાની જરૂર નથી. આપણે આપણી રીતે નિર્ણય લઈ લેવાનો છે. તમે કેમ કોઈ સમજતા નથી મારી વાત? તું ઘણી જીદી છે બેટા. તું તને એમ થાય છે કે મારું હાહરું, પણ મને સમજાય છે કે દીકરીઓને હારે જ હારી હોય. પણ આવું બધું થાય છે ને તો મને બહુ દુઃખ થાય છે કે વરી ન કરે નારાયણને પાછી તને ધક્કા મારી કાઢી મૂકે તો મારે ક્યાં જાવું કે? ભાઈ હું જોઈ લઈ, હું બધું સંભાળી લઈશ. પણ તમારા એક જ કામ કરવાનું છે બસ. તમારી દીકરી માટે એટલું કામ નહીં કરો. ઠીક છે, હું ફોન કરી જોઈશ બસ. હા, મને ખબર ક્યાં ગયો હોય. કેમ એટલે હજી કામે નથી ગયો? આમે નથી ગયો, એ જ બળતરા કરો છો આખો દી. આ હું હારા હમાસાર લઈને આવ્યો છું ને, એ સાંભળશો ને એટલે ઠેકડા મળશો મારવા. હારા હમાસાર ને તું બે લાવ્યો છો પાછા, એક હારાય છે ને એક મોળાય છે. પહેલાં ક્યાં સાંભળવા એ કયો? તને જે ઈચ્છા પડે એ કે ને હારા ને મોળા એટલે તો એમનામ જ રહેવાનું હરભર, બરાબર? હા, કાંઈ વાંધો નહીં. પહેલાં ખાડો ખોદે ને એવા સમાચાર આપું, પછી માથે ધૂળ નાખી દેવું. એટલે દુઃખના સમાચાર એ છે કે આપણે નનકા હાટું છોડી જોવા ગયા હતા, ત્યાં આવી છે ના. ના જ પડે ને, કારણ કે ઘરમાં બાયડી નથી એક કે એ રિહામણે છે કે બાયડી વગરના ઘરમાં આમ છોડી નહીં દે એવું કીધું. અરે પણ એને ને એને શું લેવા દેવા? નાનકો કેવો રૂડો રૂપાળો છે, તો પછી આ પાડવામાં શું વાંધો હતો એને? ના પાડી, તોય ના પાડી. પણ હવે સાંભળો ખુશીના સમાચાર. અમારી હાળી છે એની અરે આ નનકાનું ગોઠવી નાખ્યું હોય તો કેમ થાય? શું કીધું? મારી હાળી અરે તો પછી અત્યાર સુધી તું ક્યાં ગયો છો એમ હું તને કહું. મારા મગજમાં નહોતું આવતું, હમણાં યાદ આવ્યું મને. આ તો એલા એક કામમાં બે કામ થાય ને એવું તે કર્યું. તારી હાળી જો આવી જાય હોવ એની મેળાએ આવી જાય. બે કામ થાય ને એટલે તો કહું છું. નનકાનું ઘર બંધાઈ જાય ને મારી ગઈ એ પાછી આવી જાય. હા ભાઈ, ઘીના ઠામમાં ઘી પડી જાય આપણે તો એ જોવે, બીજું શું? હા તો પછી ક્યારે જવું છે? જાય ધર્મના કામમાં શું ઢીલ રાખવી? જો રિંગ વાગે ફોનમાં, કોકનો આવ્યો ગામમાંથી, ઉપાડો. તારા કાનનું સારું લાગે હો. સારું જ હોય ને. લે આ જો તારે હાહુનો જ ફોન લાગે. વાહ ભાઈ વાહ. બોલો વેવાણ. હલો, જય શ્રી કૃષ્ણ રેવાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, હું ફોન કર્યો? કેમ છે તમને? સારું છે, અમારે તો બધું એવું હરખું છે. હા વેવાઈ, મેં એટલે ફોન કર્યો કે હવે મારી દીકરીને ક્યારે તમારે તેડી જ આવી છે? અરે તમે તો છે ને મારા મોઢાની વાત છીનવી લીધી. હવે એ બધી ચર્ચા છે ને અમે રૂબરૂ તમને ઘરે મળવા આવી છીએ અને પછી કરીએ તો વધારે સારું. હા વેવાઈ, મને ચિંતા થાય છે. આ 100 મહિનાથી મારી સોળી ઘીરે બેઠી છે. હા, તો તમે છે હવે ને, તમે આવો ને એને તેડી જાવ તો સારી વાત છે. તમે એ બાબત ચિંતા નહીં કરો, ફોન મૂકો, અમે આવીએ જ છીએ. જય શ્રી કૃષ્ણ. હા, સારું સારું, જય શ્રી કૃષ્ણ. શું કીધું? તમારી વાત તો સાંભળાણી, સામેથી હું જવાબ આપ્યો એ કયો? ધીરો રે ને ભાઈ, એટલું સમજી લે ને કે ઘીના ઠામમાં ઘી પડી ગયું.
આ તો ઉતાવળ તો મને આમ તો છે, પણ મારી કરતાં વધારે આને છે, નનકાને. છે ના મોટા ભાઈ એવું નથી. આ તો એમાં એવું છે ને કે ભાભી એટલો ટાઈમ આપણી ભેગા રહ્યા અને અત્યારે નથી તો ભાભી વગરનું મને સૂનું સૂનું લાગે છે. અને હા, અમે મોટા ભાઈ બિચારા એકલા પડી ગયા તો મેં કીધું હારો હવનું ગોઠવાઈ જાય. એ તારા સોનામાં કાથો ભેળવી દે એટલે કલર લાલ થઈ જાય મહેંદીનો, બરાબર? ગોઠવી નાખશે બાપુ, તું તારે જવાનું જ છે અટાણે. તો પછી ધર્મની ગાયના દાંત ન જોવાના હોય, ધર્મના કામમાં ઢીલ ન હોય. ઉતાવળ લખો ને હટ જાય તો હટ બાઈ ઘેરે આવે, બે બાઈઓ ઘેરે આવી જાય. હા તો રે ને ભાઈ, ભાઈ હજી તો નામ પડ્યું છે તો આમ મીણો કૂદકા નાખવા. એમ તારી બાઈ ઘેરે નહીં આવે, લગ્ન મારા એકલાના જ થયા છે હો. હારવાર એ નહીં વી આવે, તારે લગ્ન કરવા પડશે. હેલા આમ તો છે ને આપણે લગ્ન કર્યા ને ત્યારે આની હાળીને મેં જોઈ છે, સારી છે છોકરી, પણ આવું સારું મને મગજમાં આવ્યું જ નહીં. મને તો બહુ ગમે છે. લગ્નમાં કેવી રૂડી લાગતી હતી. ભાઈ ગમવા વાળે એમ હાલતી થાય ને હાલ આપ. હાલો હાલો, આ ફોન તમારો. બા, આ લોકો તો હજી નો આવ્યા. આવતા જશે, એ લોકોનો ફોન તો આવી ગયો. તમે આવીએ છે. વાત તો કરી છે ને, આવે જ છે ને પાકું ને? પાકું પાકું પાકું. જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાઈ? સારું છે ને? સારું છે, પણ હવે એક વાત કરવા આવ્યા છીએ, એનો જવાબ મળે પછી ખબર પડે સારું છે કે મોડું છે એમ. એવી બધી વાત કરવાની છે કે હાર મોરું એમાં જોવા પણ રહેશે. હા, તમે હા પાડો તો થોડુંક સારું લાગે, ના પાડો તો થોડુંક મોડું લાગે, એવું છે. તમારો ફોન આવ્યો કે ભાઈ મારી દીકરીને લઈ જાઓ, એટલે મેં તમને કીધું કે ભાઈ અમે આજે જ અત્યારે જ આવીએ છીએ. હું તમારી દીકરીને લેવા જ આવ્યો છું. હારું હારું, એ તો હારા સમાચાર કહેવાય. હા હારા, અને પણ તમારી એક દીકરીને નહીં, નાનીને લઈ જવાની છે. આ નાની દીકરીને એને શું કામ લઈ જવાય છે? આ અમારો નાનકો રહ્યો કે નહીં, હા? કુંવારો, આની હાટું. આની હાટું મારી નાની દીકરી. તેમાં વાંધો શું છે તમને? હે બા, તમે વિચાર કરો, એક ઘરમાં બે બેનું હોય તો કોઈ દી ઝઘડો ન થાય, દેરાણી જેઠાણી જેવું ન લાગે. આ સારો વિચાર કર્યો છે અમે. અલા ભલા માણસ, અમને તો કાંઈ વિચાર કરવા દેવો જોઈએ કે નહીં? એમને તમને દઈ દેવાની. બા, વિસ્તાર કરવાની જરૂર નથી. આ તો તમે જે વાત કરો છો ને એ શક્ય નથી. મને એકને નો હાચવી હેગા તમે, અને મારા બેનની વાત કરો છો. વેવાણ, તમારી દીકરી શું બોલે છે તમે સાંભળો છો? તે હાસું જ કહે છે, એમાં કાંઈ ખોટું નથી વેવાય. તો તમે કાન ખોલીને સાંભળી લો. જો તમારે અમારા ઘરે મોકલવી હોય તો બંને દીકરીઓને, અને ન મોકલવી હોય તો એકેને અમારે નથી જોતી. પણ બાપુજી, મહેન્દ્ર, તમે તો સમજો. એક બેન, શું કહે છે તારે સસરા? એ લોકોનું કહેવાનું એમ છે કે તારું હક પણ મારા દિયર હારે થાય ને તો જ એ લોકો મને લઈ જવા તૈયાર છે. પણ બેન, આ કઈ રીતે શક્ય બને? હા, એ લોકો આવી તો ડિમાન્ડ નો જ રાખી મૂકે ને. હા, મારી બેન સાચું કહે છે. મને થોડોક સમય વિચારવાનો આપો, હું વિચારીને તમને જવાબ આપીશ. વિચારવાની વાત કરે છે તું? નહીં, તને ખબર છે ને કે જેવો મારો દિયર એવો જ મારો ઘરવાળો. હા, બંને ભાઈઓ સરખા છે. હા, તારી બેન એ ઘરમાં સુખી નથી અને તું હજી વિચારવાનું કહે છે? બેન, તું શાંતિ રાખ. અત્યારે તને લેવા આવ્યા છે તો તું જા. અને રહી વાત મારા સગપણની, તો સગપણ કોઈ નાની વાત તો નથી. તો એના માટે મને થોડોક સમય વિચારવાનો આપો. જો નિકેતા, હું જવા તૈયાર છું, મને કંઈ વાંધો નથી. જો તમારે મને લઈ જવી હોય ને તો તમે લઈ જઈ શકો છો, પણ તમે નિકિતાની વાત રહેવા દો. નહીં, એને વિચારવાનો સમય માગ્યો છે તો વિચારવા દો. જો એની હા હશે તો તમને બંનેને લઈ જશું, ના હોય તો અમારે ક્યાં ધક્કો ખાવાનો જ રહ્યો પણ પછી. બાપુજી, એ તો પછીની વાત છે ને. પણ મને તો અત્યારે લઈ જાઉં. અરે તમારે જો આવું જ થયું તો કેદુના અહીંયા રેહમણા બેઠા છો તો આવી જવાય ને. એટલો બધો વટ હું કામ રાખવો જોઈએ?
મહેન્દ્ર તમે કેમ કઈ બોલતા નથી? પણ બાપુજીની વાત સાચી જ છે ને કે ખોટી શું છે? આ એક ઘરમાં બે બેનું થઈ જાય તો તને શું વાંધો છે? આ પાડી દેવાય ને. અરે પણ જમાઈ તમે એને લઈ જાઓ, અટાણે લઈ જાઓ. આ નિકિતા વિચાર કરીને ને અમે ઘરમાં બધા વિચાર તો કરવો જોઈએ ને, એમને પરબાબ થોડી આ પાડી દેવાય. પણ બા મારા બાપુ કે ઈ બરાબર જ છે ને, અને એની ઉપરિયાવટ જઈને હું કઈ ફેસલો લઈ ન શકું. જીજાજી, તમે બીજો કાંઈ ફેસલો લ્યો કે ન લ્યો, મારા બેનનો તો લઈ શકો ને. જુઓ વેવાણ, અત્યારે તમે એમ કહો છો કે મારી દીકરીને લઈ જાઓ, અને પછી તમે એમ કહો કે મારી નાની દીકરી નહીં આવે, તો વળી પાછી તમારી દીકરીને અહીંયા રિહામણે આવવું એ કરતાં ભલે અહીંયા જ્યાં અને તમે છે ને બધા ઘર મેળાએ પરિયાણ કરીને વિચાર કરીને જવાબ આપજો, પછી આગળ શું નિર્ણય લેવો એ જોઈએ. જય શ્રી કૃષ્ણ. ચાલો. મહેન્દ્ર, તું આમ રોઈ રોઈને કેટલા દિવસ તારો જીવ બાળીશ? તો શું કરું? જોયું ને, તે સાંભળ્યું ને મારા હારા અને તારા જીજાજી હું કહીને ગયા. શું કરું કંઈ સમજાતું નથી. એ લોકો મને તેડી જવા તૈયાર નથી, અને એ તેડી જવા માટે તૈયાર છે તો ભેગો તારો હાથ માગે છે. હવે તો હું જિંદગીથી ને હારી ગઈ છું, પણ એમ થાય છે કે હવે મારું જીવન ટૂંકાવી દઉં. તું આવું શું કામ વિચારસ? તું એવું હોય તો એકવાર જીજાજીને સમજાવ. એને કંઈ તમારા નાના ભાઈની જીદમાં આપણા બેની જિંદગી શું કામ બગાડો છો? એને સમજવું હોત તો એ જ્યારે અહીંયા આવ્યા ત્યારે જે સમજી ગયો હોત ને, એક શબ્દ બોલાય કે બાપુજી આ વાત ખોટી છે એમ, એને મારું મોઢું જોઈને જરાય વિચાર ન આવ્યો. જો તું આવી રીતે રોમાં, તને જોઈને મારો જીવ બળે છે. નિકિતા, હવે બસ મારે કાંઈ નથી વિચારવું. મને મારા જિંદગી જ નથી જીવવી હવે. કોઈને સમજવા તૈયાર નથી. બસ એક જ વાતની જીત લઈને બેઠા છે, આમ થાય તો જ આમ કરવું છે. પણ મારો શું વાંક છે એમાં? હું શું કરું? તારો કાંઈ વાંક નથી બેન, તું સાવ નિર્દોષ છો. જો નિકિતા, મને મારા હાલ ઉપર છોડી દે. મારે હવે જે કરવું હશે ને એ હું કરી લઈશ. ગાંડી થઈ ગઈ છો એમ કઈ તને હું તારા હાલ ઉપર થોડી છોડી દઉં? એક તો ઘરમાં કોઈ મોટું નથી, બા છે. બાને હું આ ઉંમરે કઈ તારી ઉપાધિ થોડી જ કરવા દઉં? જો તું શાંત રહે, આનો રસ્તો નીકળી જશે. એવો કંઈક રસ્તો કાઢીએ તો કે એ લોકો સામેથી આવીને તને લઈ જાય. તો એ ત્યારે જ નો તેડી ગયા હોત. હવે એ પાછા આવવાના છે. મને નથી લાગતું કે એ લોકો આવે. તને ખબર નથી, એ લોકો હઠીલા છે. એ કોઈની વાત માનવા તૈયાર નથી. જો હા, તારે બધું મગજમાં લેવાની જરૂર નથી, સમજાણું? અને તું હજી નાની છે, આમાં બધું તારે ક્યાંય પડવાની જરૂર નથી. હું મારું કરી લઈશ. કાંઈ નથી કરવું તારું. અને છે ને, એકલી ક્યાંય તારે જવા આવવાનું નથી. અને આ રોવાનું બંધ કર પહેલાં. તને ખબર છે, આ ઘરમાં પપ્પાની જગ્યાએ મારા માટે તું છો, અને અત્યારે તું રોઈશ તો મને ગમશે? થઈ જશે બધું સારું. મેં કીધું ને, મારી ઉપર ભરોસો ન રાખતો કાંઈ નહીં, ઉપરવાળા ઉપર તો રાખ. ઉપરવાળા ઉપર તો ભરોસો રાખીને અહીંયા સુધી તો પહોંચી છું, પણ આગળ શું થવાનું ને એ મને ખુદને નથી ખબર. જો આગળ જે કાંઈ પણ થશે ને એ તારા માટે બહુ સારું થશે. તું શાંત રહે. બા, હવે તમે અહીંયા રોવાનું ચાલુ કર્યું.
ત્યાં બેન રોવે છે ને અહીંયા તમે. શું કરું બેટા? રોવું તો આવે ને, માસો. મને ખબર છે કે બેનની આ હાલત જોઈને તમને દુઃખ થતું હતું ને ઉપરથી એ લોકોની જીત. પણ આવી રીતે રોશો તો કંઈ ભેગું થઈ જશે. પણ દીકરીને કેટલા દી ઘરે બેહાડી રાખી, પછી સેલતાઈ મૂંઝાયા રાખે, એ રોયા રાખે. મારે જવાબ દેવો તો શું દેવો? એ લોકો તેડી નથી જતા. સામેથી મૂકવા જઈએ તોય દખ, ન મૂકવું તોય દખ છે. જુઓ બા, આ એને છે ને ખાલી ખોટી જીદ કરી છે. જ્યારે એને સમજાશે ને એટલે એ લોકો સામેથી બેનને લઈ જશે. પણ તમે આમ દુઃખી થઈને રોશો તો બેનની હિંમતે ભાંગી જશે. તમને ખબર છે ને, એક તો અમારી પાછળ કોઈ વાહો નથી કે જેના બળે અમે બે બેનું જીવી હોય. એ જ મને દખ છે. આ તારા બાપુ બેઠા હોત ને તો મારે આ પિંજણ જ નહોતી, સમજો એ સંભાળી. પણ કરમની કઠણાઈ એવી છે કે એને ઉપર બોલાવી લીધા ને મને અહીં રાખી. અને બેટા, તમે મને મારી બંને દીકરીઓ છો, વાલીઓ છો, અને એમાં અસલપાનું દુઃખ મારાથી ન જોવાતું. શું કરું બેટા? કાંઈ સમજ પડતી નથી કે એને હારે મોકલું કે ના મોકલું. એ લોકો રાખવા પણ તૈયાર નથી. જો એમ કહેતા હોય કે તમે આવીને મૂકી જાઓ તો હું એની ઘીરે જઈને હાથ પગ જોડીને મૂકી આવું, પણ એવું રાખવા એ તૈયાર નથી. શું કરું? કાંઈ થાય એમ નથી. કદાચ આપણે પહેલાં બેનનું છૂટું કરી નાખ્યું હોત ને તો સારું હતું. હવે તો એને એક આ નવી જીદ પકડી લીધી છે કે નાની દીકરી દેશો તો મોટીને લઈ જશો. પણ બાપ જો, આજ નહીં તો કાલ આ બધી વાતનો રસ્તો નીકળશે. પણ તમે આમ વધારે પડતા દુઃખી ન થાઓ. કદાચ કોઈ રસ્તો અમારા મનમાં આવે ને તો તમને આમ રોતા જોઈને અમારા કાળજાએ બળી જાય છે. પણ બેટા, આ બધું દુઃખ છે ને મારી પર જ કેમ આવી પડ્યું? ભગવાન કેવા કેવા આમ સુખ આપે છે, પણ મને ભગવાને દીકરીનું આ દીકરીનું દુઃખ જોઈ જોઈને મારી આત્મા બળ્યા રાખે છે. બેટા શું કરું? મને કાંઈ સમજણ નથી પડતી. બા શાંત થઈ જાઓ, બધું સારું થઈ જશે. આજ નહીં તો કાલ. તમે ઉપાધિ કરો માં. બેન છે ને એના સાસરીએ જશે, એના સાસરાવાળા એને સામેથી લઈ જશે. કાંઈક એવો રસ્તો નીકળશે. બેટા, તું એક હિંમતવાળી છો ને, તો મને એમ થાય છે કે મને હિંમત આવે છે. બસ હવે આમ રોવોમાં, તમે રોશો ને તો મારી હિંમત ભાંગી જશે. બેહો જાઉં, હું રસોઈ કરી લઉં. હે મને તારા વિના હવે ગમશે નહીં, જીવ જાશે પણ તુજને ભૂલાશે. કાં એટલો બધો હરખોડીનો થાસ? મોટા ભાઈ તમે હા, કાં એટલો હરખમાં છો? શું હરખમાં થયું છે? કાંઈ નહીં, હરખમાં નહીં, ખાલી આ તો એમ જ ગીત ગાતો હતો. હજી હા નથી આવ્યો? અરે મોટા ભાઈ, મને વિશ્વાસ છે ભાભી આવશે અને તમારી હાળી આવશે. હા, તને તો વિશ્વાસ છે કે તારી ભાભી ને મારી હાળી બે આવશે, પણ મને ભરોસો નથી હો. મને ભરોસો છે, એનું કારણ તમને કહું. એક તો બાપ વગરની દીકરીઓ છે, બરોબર છે. હવે આપણે બોલી મૂકી છે કે તમારી નાની દીકરી આપશો તો મોટી દીકરીને લઈ જાઉં. અરે મને બીક એ વાતની છે કે આપણે જે બોલી મૂકી છે ને કે નાની દીકરી આપો તો જ મોટીને લઈ જાઉં, આ ક્યાંક એવું ન બને કે તારા વેમમાં તું રહી જા અને તારી ભાભી એ ન આવે, છૂટાછેડાની તૈયારી ન કરી નાખે એ લોકો. અરે છૂટાછેડા ન થાય મોટા ભાઈ, તમે કામ મૂંઝાવશો. તમે ચિંતા કરો માં. મને મારી કિસ્મત ઉપર મને ભરોસો છે, અને એ લોકોની પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે એ હાથ પડશે. નકરું પરિસ્થિતિ ઉપર ન હાલે મારા ભાઈ. આ તે છે ને હજી દુનિયાદારી જોઈ નથી, તને ખબર ન હોય. આ ગરીબ માણસો હોય ને એ છે ને વટ મૂકે નહીં. અને વિધાતાએ લેખ જો મારા લખ્યા છે ને એની હારે, તો કદાચ આમ જો 100 જણા વચ્ચે પડશે ને, 100 જણા, તોય મારું થાય. અટાણે 100 જણા નથી પડ્યા વશમાં. વશી અટાણે એકલા આપણા બાપુ છે.
બીજું કોઈ નથી નહીં. આપણો બાપ હોની બરાબર છે એમ સમજી લેજે હો. એ તો મને ખબર જ છે મોટા ભાઈ, પણ મને ભરોસો છે. પણ તમે અત્યારથી આવું નબળું હું કામ વિચારો છો? સારું વિચારો ને તમે, સારું વિચારો. હવે જે માણસની બાયડી 100 મહિનાથી જે સામે બેઠી હોય એ માણસ સારો વિચારો કરવો હોય ને તો એ ન આવે. હં અને એમ નહીં મોટા ભાઈ, ખાલી છોકરી આવી હતી, આમ જોયું છૂટા વાળ એને કેવી લાગતી હતી હે? ભાઈ હરખુડીનો થામાની એટલો બધો મારી હાળી છે, મને ખબર જ છે રૂપાળી છે એ. પણ તમને ખબર છે, પણ મેં તો આ બીજી વખત જ જોઈ છે. તમારા લગ્નમાં ગયા હતા ત્યારે જોઈ ને એક અત્યારે જોઈ. ભાઈ મારા લગ્નમાં આવડી એવી હતી, થોડીક હાઈટ વધી ગઈ. આ તે દુની મને ગમતી હતી, પણ હું તમને કોઈને કહી નહોતો શકતો. હા હવે તે કહી દીધું ને, એટલે હરખના પાર નથી ભાઈમાં. હે હમાતો નથી, છાતી આમ ગસગસ ફૂલી ગઈ તારી તો. એક બીજી વાર જોઈ લીધી એમાં તો. સાનો મનો રે, સમય આવે ને તો એ બધું થઈ જાય. એટલું બધું હરખમાં રહેવાની જરૂર નથી હો. અટાણે મારી ચિંતા છે ને એ કરો, તારા હકપણની વાત પછી નહીં રાખ. અરે મોટા ભાઈ, આ તમારી ઉપાધિ મને છે, મારી ઉપાધિ છે. અને ઘેરે છે ને આપણે આ બધું કરવું પડે ને એની મને ઉપાધિ છે. આ મલકના ટિફિન ખાઈ ખાઈને અહીંયા પેટે બગડી ગયું છે મારું. હું કંટાળી ગયો છું બાજુવાળાના રોટલા ખાઈ ખાઈ. હું અમે નહીં કંટાળ્યો, તમે એક જ કંટાળી ગયા. અરે અહીંયા સતીબાઈડીએ સીતારામ છે, તું ઈ જોની એલા તારું જ નીકળું તને દેખાય છે. તમારે તો એક વખત તો થઈ ગયું, આ તો તમારે આશા તો છે. તો હું વિચાર હું જ તારો બીજી વાર કરું હું. બીજી વાર નથી કરવું, બીજી વાર કરવાનું થતું જ નથી. બીજી વાર કરશો ને તો આ અમારે હાથમાંથી વહી જાય તમારી હાળી. થઈ રહે ભાઈ, બધુંય થઈ રહે, પણ થોડીક નિરાત રાખજે હો. મારે તો નિરાત જ છે, પણ મને હા સાફ કરી નાખજે યાર વાર જા. અલા પણ મોટા ભાઈ, કેમ નથી કોઈ ઘરે? બોલાવો. બા, બેન, બેન. હા આવી. બોલો વેવાણ, હું વિચાર કર્યો પછી? હું નહીં કીધા કેમ? બેન મેં જ બોલાવ્યા છે. પણ શેના માટે બોલાવ્યા? હવે કંઈ બાકી રહ્યું છે તો તે લોકોને બોલાવ્યા. જુઓ, તમે મારી બેન આટલા મહિનાથી અહીંયા છે, આજ સુધી એને લેવા કરવાની વાત તો બહુ દૂર રહી, પણ એની પૂછા કરવાય નથી આવ્યા. અને આ ફરજ જીજાજી જોવા જઈએ તો તમારી પહેલાં આવે, પણ કંઈ વાંધો નહીં. અને હવે તમે પાછી બીજી જીદ લઈને બેઠા છો. જો તમારો આ જ નિર્ણય હોય કે તમારા નાના દીકરા સાથે હું લગ્ન કરું તો જ તમે મારી બેનને લઈ જાઓ, તો મને વાંધો નથી. નિકિતા, હા તું શું બોલે એનું તને ભાન છે જરાય? હા બેન, મેં આ બધો બહુ લાંબો વિચાર કરીને કર્યું છે. એ લોકોની જીદ છે અને એની જીદ ઉપરથી હટવાના નથી. આમાં બધાનું બગડે છે અને એ બધી વસ્તુથી ખાલી આપણને ફરક પડે છે. એ લોકોને કોઈ ફરક નથી, ખાસ કરીને જીજુને, કે એની ઘરવાળી આટલા મહિનોથી એના પિયરમાં છે, તો મારે મારી ઘરવાળીને લઈ આવવી જોઈએ. મારી જે જવાબદારી છે એ પૂરી કરવી જોઈએ. જવાબદારી નિભાવવી જ છે મારે, બધી નિભાવી છે, પણ મારા બાપુ કે એમ કરવું પડે કે ન કરવું પડે? હા, તમારા બાપુ કે ને એમ કરતા રહ્યો. અને નિકિતા, તને આટલું બધું વિચારવાનું કોને કીધું? હા હા, મારો પ્રશ્ન છે ને તો હું સોલ્વ કરી લે. આમાં તારે વચમાં પડવાની ક્યાંય જરૂર નથી. અને તને ખબર છે ને કે આ બંને ભાઈઓ કેવા છે. બસ, આ ભાષણ મેં પહેલાં પણ તમારું સાંભળી લીધું અને તમે અમને આ માટે જ બોલાવ્યા હતા, આ ભાષણ સાંભળવા માટે જ? ભાષણ નથી સંભળાવતા. મેં તમને કહી દીધું કે હું તમારા નાના દીકરા સાથે લગ્ન કરવા માટે રાજી છું. હવે તમારે મારી બેનને અત્યારે લઈ જવી હોય તોય છૂટ છે, અને મારા લગ્ન થયા પછી લઈ જવી હોય તોય છૂટ છે. નિકિતા, આ તું શું બોલે છે? હાથે કરીને પગ ઉપર કુવાડા શું કામે મારવા જાય છે? હાથે કરીને તું કૂવામાં પડવા જાય મને છે. ગમે છે, મને તમારા દેર ગમે છે. ભાભી, તમને હું અમારા ઘરમાં રોટલા નહોતા મળતા? જેમ તમને મળે છે ને એમ તમારી બેનને મળશે. તમે ઉપાધિ હું કેમ એને કરો છો? હા વાત સાચી જ છે ને,
એક કરતાં બે ભલા, બંને બહેનો મળીને સાથે રહેજો. અરે ઓ બેટા, તમે જો તમારી જાતને બહુ સારી સાબિત કરવા માગતા હો ને તો તમારામાં એટલા સંસ્કાર હોવા જોઈએ કે 6 મહિના હતા પિયરમાં બેઠા છો તો તમે કેમ સામે હાલીને ન આવ્યા? જુઓ, જે 6 મહિનાથી થઈ ગયું એ થઈ ગયું. અમે તમારી જીદ પૂરી કરી છે, તમારી વાતે અમે ઊભા રહીએ છીએ ને, તો હવે મારી બેનને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ તમારી જવાબદારી છે. હા, એનું અમે ધ્યાન રાખશું, પણ મારા બાપુએ કીધું ને એમ જ થાય. હા, તો જ પણ- તે આ વાત શક્ય છે, બાકી નથી. તો હવે હું શું તમને લખીને આપું કે હું તમારા ભાઈ સાથે લગ્ન કરવા તૈયાર છું ઈ? અરે લખીને નથી જોતું, પણ આ જૂની વાત તો તમારે જો સમાધાન જ કરવું છે અને લગ્ન કરવા જ છે અમારા દીકરાની, તો પછી આ તમારી માન તમારી બેન આ જૂની વાતને હું કામ વાગોળે છે એમ હું કહું છું. હું આ વાત સાથે સહમત નથી. સાંભળ્યું તમે શું કહે છે તમારી બેન? વેવાય એ જે કાંઈ કહે છે એ સાચું જ કહે છે. આ 6 મહિનાથી મારી દીકરી ઘરે બેઠી છે, તમે કોઈ સંભાળ કરી? જો અમારે તમારું ભાષણ નથી સાંભળવું, અમારે શું નિર્ણય લેવો એ તમે જવાબ આપો એટલે અમે જઈએ. હવે તમારે ઘર મેળાએ કાંઈ નિર્ણય નથી, એક હા પાડે ને બે ના પાડે તો અમને હું કામ ધક્કા ખવડાવો છો? મેં આપી દીધો ને. લગ્ન તો મારે કરવાના છે ને. મારા પરિવારના જો રાજી ખુશીથી નહીં કરાવે તો હું તમારા દીકરા સાથે કોર્ટમાં લગ્ન કરવા તૈયાર છું. હવે આનાથી વિશેષ બાંહેધરી હું શું આપું? જુઓ, તમે લગ્ન કરીને આવો પણ આ તમારી બેન હારી સમાધાન ન થાય તો અમે તો એકને એક વહુવાળા જ ગણાશું ને. જવાબદારી મારી. હું આવીશ તો મારી બેનને લઈને આવીશ. હા તો બસ બાપુ, બીજું કાંઈ આપણે હા, બસ. જોતું નથી. બરાબર? સારું, જય શ્રી કૃષ્ણ. અને તું ક્યારની મંડે પડી છે કે હું જવાબદારી લઉં છું, મારી બેન આવશે તો હું સાથે આવીશ. ક્યાંય જવાની જરૂર નથી ને એ લોકોની જીદ પૂરું કરવાની જરૂર નથી. સમજી તું પણ કાન ખોલીને સાંભળી લે કે તારે એ ઘરમાં વહુ બનીને આવવાની જરૂર નથી. નિકિતા, તને જરાય ભાન છે? તું માં પાડીને બેસી ગઈ. તને ખબર છે આ બંને જણા કેવા છે? આ છોકરીને સમજાવો ને કઈ, એનામાં તો બુદ્ધિનો છાંટો નથી. મને કાંઈ એને પૂછ્યું પણ નથી, કાંઈ વાત જ નથી કરી એને. જો તો તું આ શું કરવા માંડ્યું છે તે? હા, શું કર્યું મેં? જે હકીકત હતી એ તો મેં સ્વીકારી લીધી ને. શું હકીકત હતી? તું બધી વાત જાણે છે, ત્યાં શું ચાલે છે, મારી સાથે કઈ રીતે એ લોકો વર્તન કરે છે, છતાંય તે તારી વાત ત્યાં મૂકી. અરે નિકિતા, જરા તો વિચાર કરવો તો. અમને કાંઈક પૂછવું જોઈએ કે બા હું આમ કરવા માંગુ છું. કાંઈક તો વિચાર કર. એ લોકો કેવા છે તને ખબર છે, છતાં તે આ પાડી દીધી. મેં કંઈક વિચાર કરીને જ કર્યું હશે. એ વસ્તુ અલગ છે કે આટલા સમયથી હું તમને કોઈને નહોતી કહી શકતી, પણ બેન, જ્યારે તારી સગાઈ થઈ ને ત્યારથી જ મને તારો દેર ગમતો હતો. એની જે કંઈ પણ આદત હોય મને એની બધી આદત સ્વીકાર છે. અને ખરાબી કેમાં નથી હોતી? હે, માણસ હોય એમાં કોઈક સારા ગુણ હોય તો કંઈક ખરાબ હોય. હું એની બધી ખરાબ આદતને ભૂલીને એની સાથે આગળ વધવા માટે તૈયાર છું. તું આટલી મોટી થઈ ગઈ, તારી બેન સામે કેટલું ખોટું બોલીશ તું? હા? મારી જિંદગી બચાવવા માટે આ કરે છે ને બધું? નહીં. સાચું બોલ. નહીં. જો બેન, હું એટલી બુદ્ધિ વગરની નથી કે તારી જિંદગી બચાવવા માટે મારી આખી જિંદગી હોમી દઉં. પણ સિરિયસલી મને એ ગમે છે અને હું કહેવાની જ હતી તમને કે મારે એમની સાથે લગ્ન કરવા છે. પણ મને એમ થતું હતું કે હું તમને લોકોને કહીશ તો આ ગામના બધા શું વિચાર કરશે, એટલે એ બધાની બીકમાં હું કંઈ બોલતી નહોતી. પણ હવે સામેથી એ લોકો આવ્યા છે તો હું શું કામે ના પાડું? નિકિતા, હજી મારી બેન સમય છે, હજી તું સમજી જા. એ લોકો જેમ જીત લઈને બેઠા છે ને, તું એમ જીત લઈને નહીં બેસ. તું હાથે કરી તારી જિંદગી શું કામે બગાડે છે? તને પહેલાંથી ગમતો હતો તો પણ પહેલાં વાત કરવી હતી ને. વાહ, મને બીક લાગતી હતી કે ક્યાંક આપણા ગામના બધા એમ ન કે જો બેનના દેર હારે લફરું કરીને હવે એની લવ મેરેજ કરવા બેઠી છે. એ બીકમાં ને બીકમાં. બેન, તું નથી ઈચ્છતી કે તારી બેન એના ગમતા છોકરા સાથે લગ્ન કરે અને આખી જિંદગી એની સાથે હસતા ખેલતા જીવે? તું મારું ઘર વસતા નથી જોઈ શકતી? હજી પણ વિચાર કરી લેજે હો.
વિચાર કરીને જ આ બધું કર્યું છે. જો મારા એક નાનકડા એવા નિર્ણયથી મારી બેનનું ઘર વસી જતું હોય, એનો સંસાર સુખેથી હાલતો હોય, તો મને આ ત્યાગ દેવો મંજૂર છે. આમ પણ મારા પપ્પાના ગયા પછી એણે એક બાપની ફરજ પૂરી કરી છે. મને નાનેથી લઈને મોટી એણે કરી છે. મને એમ થતું હતું કે હું એવું તો શું કરું કે જેના કારણે મારી બેનનું આ ઋણ ઉતારી દઉં, પણ આજ નસીબ મારા પક્ષમાં છે કે મને એ મોકો મળ્યો. શું થશે, વધારેમાં વધારે મને થોડીક તકલીફ પડશે જ ને, તો એ બધી તકલીફ હું વેઠી લઈશ. પણ મારી બેનનું ઘર આમને આમ સચવાયેલું રહે અને મારી મા પણ આમને આમ રાજી થતી રહી, એટલે મારા માટે બધું છે.